આ બેન બોલશે. એવું કહે છે કામ કરે છે, કામ કરે છે એવું કહે છે. એ તો બેન તમને બચાવો એ તો તમને બચાવવા છે તો વિડીયોમાં દેખાય છે એ આડા પડે છે ને એવું કરે છે બેન. એનું નામ લખવું છે આપણે. એ જે તમે નામ લખ્યું ને મહિલા તમને બચાવે છે. મને બચાવતા નથી ભાઈ. તમે જોઈ લો વિડીયોમાં જોઈ લો બેન. તમને બતાવી દઉં. અરે બેન તમારો તમે વિડીયો છે ને બચાવતા નથી એનો બીજો વિડીયો હું તમને બતાવી દઉં. એ બેન છે ને જે ઓલા પથ્થર મારવા માટે છે ને ઓલા બેન આગળ આવે છે ત્યારે ઓલા બેન ખમા કરીએ છે ને એ બેન નામ તગડે છે તું આ બાજુ આવતી રહે અને એ લઈ જાય પછી ઓલી પથ્થર મારે છે બરાબર. એટલે અમને ખબર છે અમારી યાર અહીંયા શું થયું છે. તમારું કામ છે અત્યારે મારી ફરિયાદ લખવાની. યાદ થાય છે યાદ કરીએ છીએ. પણ આ તો જે વિડીયોમાં તમે બતાવો ને એની વાત કરું છું. હા તો વિડીયો છે મારી વિડીયોમાં એ બેન છે તમને બચાવવામાં છે. બીજો વિડીયો તમે બતાવો બીજા બેન વિડીયો. મને બચાવતા નથી. એ બેન આ બધાને લઈને આવ્યા હતા. તમને ના ખબર હોય તો કહી દો. એ બેનનું ઘર છે ને બનાવું છે ને એની બે ગલી પછી એનું ઘર છે અને ત્યાં ક્યારનું ગલીમાં છે ને બધું છે ને એ લોકો જતા હતા ને આવતા હતા ને બધું અમને અમારી પાસે એ પુરાવા છે. ત્યાં રિક્ષા ઉભી રહી એને ત્યાંથી કોણે બોલાવ્યા કોણ એની ભેગું આવ્યું બધા મારી પાસે પુરાવા છે. તમે લખો પછી બેન બોલો ને ક્યાં ના પડી ગયું? અત્યારે મારી હવે જે વાત થઈ લખો ને પછી હું તમને પુરાવા બધા આપીશ. પુરાવા હું તમને બધા આપીશ. પૂરો હોય તો બેન કયો તો ખબર પડે એમ. ખોટું નહીં લખો મારી હવે ખોટા બેન વાત જ નથી. જે છે એ લખાવ એ જ કહીએ છીએ. જે બેન છે એ લખાવ. વારે વારે ગણેશનું નામ લેવા તો હું ત્યાં શું કરવા દઈ? ત્યાં રોડ નો વારે વારે બેન તમે જે વિડીયો દેખાડે એમાં વારે વારે ક્યાંય આવતું નથી. તમે વારે વારે કહો છો બેન. એક મિનિટનો વિડીયો નથી એમાં 2 વાર તો મેં નાખ્યું. તમે બેન શું બોલો છો કે વારે વારે બેન તમારો વિડીયોમાં છે વિડીયો નથી એમાં 2 વાર તો મેં નાખ્યું. તો કેટલી વાર બોલ્યા છે? હું હતી ને ત્યાં મને ખબર છે ને. ફરિયાદી તો હું છું ને મને ખબર છે ને કેટલી વાર બોલ્યા. કેવી રીતે બોલતા હતી તો મને ખબર છે. પણ જે રીતે બોલતો એ તો બેન વિડીયોમાં આવવાનું છે. એમ નહીં વિડીયો એટલો જ છે. હાલો પછી વિડીયો નથી ઉતરો ત્યારે કેટલું બધું બોલતા હતા. બેન ભાઈ જે છે એ બધું તમે બેઠા છો તે લઈને ગાડીમાંથી જાવ છો ત્યાં સુધી બધા વિડીયો તમે જ રીચો કરો છો. અમે નથી કહેતા. તમામ વિડીયો ન હોય ભાઈ. અમે અહીંયાથી ગાડીમાંથી હું ગાડી બેઠી વિડીયો તમે છે ને બેઠા છો એના વિડીયો બેન જો વાત સાંભળો વાત સાંભળો વાત સાંભળો આપ સાંભળો એક સાંભળી લો એક મિનિટ તમે બેઠા છો મકાનના ગેટમાંથી ગાડીમાં બેઠા ને ત્યાં સુધી બેન વિડીયો તમે જ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો બેન. અમે કોઈ નથી કર્યો. બેન બધા સોશિયલ મીડિયામાં મારો સોશિયલ મીડિયામાં વિડીયો જે વાયરલ થયો ને પેલો એ ગાડીના હુમલા વાળો વાયરલ થયો એ સિવાય ઘણા બધા વિડીયો ઘણા બધા વિડીયો પણ એ વિડીયો જે સમયે નથી ઉતરો ત્યારે પણ મારી યારે કઈ લખાવું છું ને બધું. અને જેટલું લખાવો એ કોઈ અમે એમ જ લખાવો જે છે એ લખાવો બેન. તમારી આની પહેલા બી તમારી વિરુદ્ધમાં આક્ષેપ કર્યા છે. હજી આપી કોઈ પોલીસ ફરિયાદ કરી દીધી છે બેન તમારી વિરુદ્ધમાં? બરોબર. ગોંડલ તાલુકામાં બધામાં તમારી વિરુદ્ધમાં અતિરિક્ત આક્ષેપ તમારી ફરિયાદ લીધી છે ત્યાં તમારી વિરુદ્ધમાં કોઈ ફરિયાદ લીધી નથી બેન. મારી વિરુદ્ધમાં ફરિયાદ નથી લીધી એનું કારણ ખબર તમને ફરિયાદ એટલે અમે એ કહીએ છીએ કે તમને સંતોષાય એવું જ કામ કર્યું છે ને પોલીસે. સંતોષાય એવું કામ નથી કર્યું. તમારી ફરિયાદ લીધી છે. આ જ પ્રોબ્લેમ હતો કે તમે ફલાણા લાલાનું નામ અને ગણિયાનું નામ કાઢી નાખો. બેન અમે શબ્દ અમે પણ ના બોલતા નથી બેન. અમે બેન એ શબ્દ બોલતા નથી બેન. લખીએ છે પણ જે વિડીયોમાં આવ્યું છે મગજમારી કરો મગજમારી બેન એ તમે કહો છો. અમે શબ્દ બોલતા નથી. મગજમારી બીજી કરો પૂછીએ છે બેન. બેન પૂછીએ છે બેન પૂછીએ છે બેન. અમે ફરિયાદ લેવાય પૂછે છે કે ન પૂછે છે? ગણેશનું નામ લેવાનું છે. તમે જે મને કીધું એ બધું મેં વિડીયો બતાવી દીધા ને. હવે તમે વિડીયો બતાવી એક બધું પૂછીએ છે બેન.
મેં ક્યાં કીધું કે ઋષિરાજભાઈ આવીને મને માર્યું? મેં ઈ જ કીધું. મેં ઋષિરાજને ફોન કર્યો તો એને લોકેશન મોકલ્યું હતું ને એના માણસો મોકલ્યા. ત્યાં કોઈને ખબર નહોતી. ઋષિભાઈ કઈ વાત થઈ હતી? હા થઈ હતી. શું વાત કરી હતી? એને એવું કીધું હતું કે હું ત્યાં કોર્પોરેટર મોકલું છું, 10 જ મિનિટમાં મોકલું છું. કાં કોઈ કોર્પોરેટર નો આવ્યું? કોર્પોરેટર મોકલું છે એવું? કાં નો આવ્યો કોઈ કોર્પોરેટર? અને આ 4 જણાને ઋષિભાઈ એવું કીધું કે હું location કોર્પોરેટર મોકલું છું એવું કીધું. કોર્પોરેટર નથી આવ્યા. નથી આવ્યો કોઈ કોર્પોરેટર. એની બદલે આ 4 જણા અહીંયા પહોંચી ગયા તરત જ મારા લોકેશન ઉપર. ઈ પાછા મને એમ કહે છે વિડીયોમાં આવ્યું છે. ઈ મને એમ કહે છે કે હું તમારો વિડીયો જોઈને આવ્યું છું. મેં તો કઈ વિડીયો મૂક્યો નથી. મીડિયા તો સોશિયલ મીડિયામાં છે. વિડીયો મૂક્યો જ નથી. અમે મૂક્યો નથી મૂક્યો બેન, તમે જાણો છો. અમે તો એવું કે બેન છે ઘણા બધા. તમે બી જોજો. અમે કે એવું નહીં બેન, હું જ્યારે કોઈ એ લોકો આવ્યા ને ત્યારે મેં એની પહેલા કોઈને જાહેરાત નહોતી કરી કે હું ઈ સોસાયટીમાં જાઉં છું અથવા તો મારો ત્યાં કોઈ વિડીયો મૂકેલો નહોતો. આ તમને જાણ કરી દઉં. બરાબર? એ નથી કહેતો બેન, એ એવું નથી કહેતો. 12 વાગ્યા પહેલાનો 12 વાગે ઈ લોકો બેન, મારી એવું વાત નથી સાંભળી લો કહેતો. પહેલા. બેન, મારી એવું વાત નથી સાંભળી લો પહેલા. મારી વાત સાંભળી લો. તમારો જવાબ હું તમને દઈ દઉં. 12 વાગ્યા પહેલાનો ઈશા પટેલનો ગોંડલની અંદર ઈ દિવસનો કે વિડીયો તમે મને ગોતીને બતાવી દો એટલે હું તમે કયો ને એમ લખાઈ દો ફરિયાદ. બેન, હું તો એમ નથી કહેવાનું. તમે કેમ ફરિયાદ થશે? ખાલી પૂછે છે. તમે બેન પૂછી તો હવે કે પૂછાય નહીં. અરે પૂછો પણ એનો ઈ તમે પૂછો. મારું તો એમ કહું છું કે બેન તમારા સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો છે એમ પૂછ્યું છે મેં. પણ આ પહેલાનો છે આગળનો છે એવું કઈ નથી ઈ કીધું. નથી મને ખબર હોય ને. વિડીયો ઘણા બધા છે એવું કીધું. વિડીયો તો ઘણા બધા હોય એટલે એમ ખબર પડી જાય કે હું કઈ જગ્યાએ ક્યાં જવાની છું. હવે એ બેન તપાસનો વિષય છે. એ બેન તપાસનો વિષય છે. એક ઉંદાડા ચોકડીથી આવે ને એક આમથી આવે ને એક આમથી આવે. તો હું તમને ઈ જ કહું છું ભાઈ અત્યારે જે લખાવું છું ને ઈ લખો. બેન, એ જ લખીએ છીએ. અમે ક્યાં કીધું કે તપાસનો વિષય છે. હા કઈ વાત બરાબર? પછીનો બધો તપાસનો વિષય છે. બરાબર? પછી હું થયું 5 મિનિટ આપો મને. મનોજભાઈને આવવા દો સાહેબ. સાહેબ મનોજભાઈને આવતી અમે બેનને 5 મિનિટ રાહ જોવી છે. આવો મનોજભાઈ ને આવવા દો. વલ્લભ બાપા મનોજભાઈને બોલાવો. બેને કીધું આવી જાઓ. કેમ છે બેન? કે છે વાતો હવે ચક્કર આવે છે હજુ? કઈ સ્ટેટમેન્ટ લખાઈ દીધું છે? કન્ટિન્યુ કરો. 5 મિનિટ રાહ જોવી એવું છે. કેમ નથી? એને થોડું કેવું છે કે આ લોકોના નામ આવે ને બધાયમાં એટલે થોડું પ્રેશરાઇઝ કરવાની કોશિશ કરે. નહીં તો તમે તમારી રીતે લખી દો. નહીં પ્રકાશ કરતા અમે તો પ્રેશરાઇઝ કરીને એસએટી જે શબ્દ જ બોલ્યા એ જ તમારે લખ્યું આ છે. બસ જે શબ્દ હા એ જ લખ્યું છે. બીજી વાત છે. અત્યારે મને પૂછે છે કે આ કેમ લખાયું આ કેમ લખાયું તમે તમારી રીતે જે ઘટના છે ને એટલે તમારી રીતે લખી દો. હા, બસ. બાકી એમનું કામ છે. હમ. ચલો sorry. બીજા પ્લીઝ બીજા બારે ચલો ભાઈ બીજા બારે લો. બીજા બારે લો ભાઈ ચલો પ્લીઝ બીજા બધા બરાબર. બાર અહીંયા ને ચાલુ રાખ. બીજા બારે લો. ચલો પ્લીઝ હાલો, હાલો. અહીંયા પર શેર તો ભાઈ કાઉન્ટર વાંધો નહીં ભાઈ સ્ટેટમેન્ટ લખાઈ લેવા દો. હા. પછી આપણે પછી બોલાવજો ભાઈ તમ તો લેજો કોઈ વાંધો નહીં અત્યારે જ ભાઈ ચલો ભાઈ ચલો બીજા બારે પછી શું થયું? આંખની નીચે ગાલ ઉપર અને કાચ અને પથ્થર વાગે પછી ત્યાંથી અમે જાગે જેથી અમો ત્યાંથી ત્યાંથી નીકળીને ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલ એડમિટ ત્યાંથી નીકળી ગોંડલ કે ને હોસ્પિટલ હા પછી માથાના ભાગે ઈજા થતા ત્યાં સારવાર દાખલ કર્યા તમે ત્યાં માથાના ભાગે ઈજા ડોક્ટરે તપાસમાં લેતા દાખલ કરે એમાં સીટી સ્કેનની જરૂર પડી અને
જગ્યા હોય જેથી સિટી સ્કેન પૂછ્યું બધું સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ન હોવાથી ડૉક્ટરે ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલ ખાનગી ખાનગી ન લખાય એ રાજકોટ સિવિલ હોસ્પિટલ તમે અહીં એટલે અમે આવ્યા છીએ ત્યારે હું તો ખાટલામાં મને ભાને નથી ગઈ ત્યાં મશીન નહોતું એટલે અમારે બહાર જવું પડ્યું. તો કે ક્યાં તમે આવ્યા સીધા અહીંયા એમ્બ્યુલન્સમાં આવ્યા હતા તો ખાનગીવાળા કોણ કોણ આવ્યું ત્યાંથી અહીંયા હું કેમ પહોંચી મને ખબર રાજકોટ પછી કરવા ચાલુ છે સંપૂર્ણ ભાનમાં છો લખાવું છું તો દુકાનમાં છું તો ચક્કર આવે છે. બોલો બીજું કઈ લખાવું છે હા એ તમે બોલ્યા એ બધું લખાઈ ગયું છે બીજું કઈ વિશેષ કેટલી મહિલા હતી 5 મિનિટ હુમલો કરવો સ્થાનિક મહિલાઓ જે મહિલા પછી બીજું કોણ હતું લાલ ટોપીવાળો છોકરો છે એ છોકરોને જોયું તો પાછળથી જેને પથ્થરો માર્યા ને એ ખબર નહીં એટલે ત્યાં લખવાનું છે આજે આ બધું અમારી ગાડીમાં આગળનો કાચે પથ્થર મારીને તોડી દીધો છે અને પાછળ પથ્થરો માર્યા છે. હા એ લખી નાખો 5 મહિલાઓ અને પછી એક લાલ ટોપી વાળો બીજું કોણ કેસરી જેવું ટી શર્ટ પહેર્યું છે એક છોકરાએ અને બાકીના પાછળની સાઈડ હતા એટલે હું એના જોઈ નથી. આગળ તમારી ગાડી આગળનો કાચ પડ્યો હતો ને પૂરું બેન પૂરી કરી દો ફરિયાદ
ડાળી બાજુ. તમને પૂછેલું રૂબરૂ? સહી કર્યા પછી ફોટો પાડો. હું સાહેબ તમારું કામ પતી ગયું છે? પતી ગયું, ખાલી સાઈન લેવા પૂરતું હા તો બાકી. બસ પેશન્ટને છે ને બહારના વોર્ડમાં શિફ્ટ કરવું 2 છે. મિનિટ આપો અમને, 2 મિનિટ બીજું આપો. પેશન્ટ આવે છે. 2 મિનિટ આપો. આયા હવે ઈ કરો. ચાલો ઉપર બીજું પેશન્ટને શિફ્ટ કરવાનું. બોલો વેન્ટી આવી ગઈ. વાંચવા દીધું એટલે હા, વાંચવા આપી દઉં. મેં કીધું સાહેબ આવજે ને તો કરશે એમ. તો વાંચવું હોય તો વાંચતા હતા વાંચો. વાંચનો હા, વાંચી વાંચી. વાંચીને કોનું પછી કીધું? હા હા, સાહેબ કાંઈ વાંધો નહીં, વાંચી. મોનિટર પર ઓટોમેટિક અને વેન્ટી. આ એસી હોય છે. આ એસી પંપ છે ને નીચે. એ આવ્યા ને નીચે. ઈ તો હમણાં મેડમ સેટ કરતા છે. કયા મોડા સેટ કરવાનું. એ મેડમ હજી એક કાઢો. પ્રેસમાં આવે તો અમારા પેશન્ટ
ઉભરી બેન સાઈન કરે. બરાબર હમણાં પેશન્ટ લઈને આવે ને એક સ્ટાફને ત્યાં મોકલો બરાબર છોકરીઓ રિક્ષામાં ગલીમાંથી છોકરાઓ એમ કરીને શીખવાડ નતા તો વિડીયો છે ને એ વાયરલ કરે. ઈ અને ઓલા બેન ગણેશનું નામ લેતા હતા એ વાયરલ બસ બે જગ્યાએ બસ બે જગ્યાએ એ રીતે સાઈડ થઈ જાવ તો આપી એટલું પણ આપીને જશે ગયા વખતે આની રિસીપ્ટ કોપી પછી ફોટો પાડી એનો વાંધો નથી મારી વાત આ સ્ટેટમેન્ટ છે ને એની એક કોપી આપી દો ને અમારી પાસે રહે. રિસીપ્ટ કોપી મને જોઈએ કારણ કે છે ને ગયા વખતે બી એવું કર્યું હતું ઉપર અહીંયા ફરિયાદીમાં એની સાઇન લઈ અને તમે પછી જે કહો છો ને બોલો છો ને શરૂઆતથી અંત લઈને આ ભાઈ તમારા મોબાઈલ રેકોર્ડિંગ કરે એમાં શું થવાનું શું આવે? આટલો તો ઓલે વખતે સાહેબ ઓલે વખતે રેકોર્ડિંગ જ કર્યું હતું તો ફાડી નાખી નીચે તોય મોબાઈલ લઈને ઉભા રેકોર્ડિંગ કરો છો આવી રીતે હોય એમ કે- તોય ફાડી નાખી પણ સાહેબ તોય ફાડી નાખી રખાય કે નહીં ભાઈ? વિશ્વાસ છે એનો, શેનો વિશ્વાસ છે? તો તમે એમ કે FIR દાખલ થઈને નકલ લઈ જજો ને ક્યાં ના પાડશે એમને? અમારા સ્ટેટમેન્ટની કોપી એ ફરિયાદ છે ફરિયાદ ઉપર FIR દાખલ થાય. અમે તો કોપી આપી પણ દીધી. અમે ફરિયાદ હું લખાવી છે તો અમારી પાસે રેકોર્ડમાં હોવી કોઈ જોઈએ. વાંધો નથી બેન. મારો અધિકાર છે ને આપણે ક્યાં ના પાડી છે પણ અમે ના નથી પાડતા બેન. પણ તમારા લોકો આ બે ત્રણ મોબાઈલ લઈને ઉભા એનો- થાય. એનો- એનો વાંધો નથી તો ભાઈ એનો વાંધો નથી. અમે જરીક વાત કરીએ તો વાંધો આવી જાય છે. આપણે ઉગ્ર ઉગ્ર નહીં તમને કહું સમજાવું છું. તમે કહો છો ઓકે. તમને સમજાવીશ બરાબર નથી. પ્લીઝ થોડી વાર શાંતિ રાખો સિરિયસ પેશન્ટ આવી પ્લીઝ ખાલી કાંઈ કાંઈ વસ્તુ નહીં. એ તો એનું કામ કરે છે. આપણું કામ કરે છે. તમે કરો છો એ બરોબર છે. અમે જે બે શબ્દ તમને સમજાવવા માટે બોલ્યો છે. બીજું હું કઈ નથી બસ એ બોલ્યો. અમે સમજી ગયા ખાલી આની એક ફોટો અમે સમજી ગયા સમજાવવા માટે આની એક ફોટોકોપી લઈ તમે ખરાબ નથી તમે સારા માણસો છો અમે ખાલી એવું કહીએ છીએ કે એક તમે શબ્દ બોલ્યો જ જો. સાહેબ તમે અમને બીવડાવોમાં અમે બી જઈએ. આવી રીતે બી જઈએ અમે તમે અમને બીવડાવો બધા ભેગા થઈને આની એક કોપી લેવાની છે એમાં ક્યાં ના પડી છે? અમે ક્યાં આપવાના જ છીએ. અમે તમે જે રીતે બધા આપશો ક્યાં ના પડીએ છીએ? બોલોમાં નાના મગજમાં અસર છે તમારી હા હા તમે બોલતા જ નહીં આવ હા તો હું છે અને તમને આ બધું યાદ છે ભાઈ કીધું શાંતિ જ રાખજો તમારા મગજમાં પ્રોબ્લેમ ફોટો પાડો થઈ ગઈ પાડો વ્યવસ્થિત ફોટો પાડો નીચે વસવાનું છે ને બેન નહીં આવો તમે મને આવો ખબર તમે ભેગા જાઓ આ દર વખતની વાત છે ના ના આપણે કોપી લઈ આવી રીતે જાય ને તરત પછી એમ કે તો તમારે ન કરવી તમે ફાડી નાખી આપણો 4 કલાકનો ટાઈમ બગાડે દર વખતે. ના નહીં તો આપણે તો સ્ટેટમેન્ટ આપ્યું છે એની મને મારો અધિકાર છે મારે મારી વાત સાંભળો મેં તમારું હમણાં બહુ સાંભળી લીધું છે બરોબર આપી દેજો. બરાબર મારો અધિકાર છે મને ફોટો એની રિસીવ કોપી ક્યાં ના મને પડી પડી પડે? તમે એનાથી જવા નથી તો હું આપું ભાઈ? આ જાઓ જાશું તો આપજો ને જાઓ ભાઈ. જાઓ લઈ લાવો
ના ના આ લૂંટેલું છે, આ લઈ જવાનું છે, માર તો રહી ગઈ છે ને ત્યાં સુધી. ગયા વખતે વિમલભાઈ ફરિયાદ લખી પછી મેં કીધું લાવો રિસીવ કોપી વિમલભાઈ પાસે સાઈન કરી મને તમે નીચે આવો હું તમને રિસીવ કોપી આપું નીચે ગઈને એટલે મને કે આમાંથી ગણેશનું ને એનું નામ કાઢવું પડશે તમારે નો દીધી કોપી તો અમારે ફરિયાદ નથી કરી અમે ડાયરેક્ટ એસપી પાસે હોઈએ પછી અમે ત્યાં ફરિયાદ કરી ત્યાંથી એ લોકોએ તપાસના આદેશ આપ્યા ને કરાવી દીધું નહીં પહેલું હા આવું લાઈવ ચાલુ. 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 હા ભાઈ હા ભાઈ નમસ્કાર આવો હા ખબર નથી હોય એ રાજુ વાત Thank you.